તો હેલો ફેમિલી બધાને જય માતાજી હર હર મહાદેવ મસ્ત મજા ફ્રેશ થઈને કે આપણે બ્લોગને શરૂ કરી દીધો છે ને અત્યારના વાગી રહ્યા છે 7 ને આજે છે પવિત્ર દિવસ એટલે કે સોમવાર છે તો શ્રાવણીયા સોમવારની બધાને હાર્દિક હાર્દિક શુભકામના આજે છે બીજો સોમવાર અત્યારે જો અમારે અહીં કે રસોઈ થાય છે હું બનાવું બા બધાને જય માતાજી બોલ આમાં મિસ્ટેક થઈ ગઈ મારી દીકરી બે એક હારે બોલે કે તો કોને પેલા બોલવું એમ છે આમ પેલા તમે બોલી ને ફોન બધાને જય માતાજી હર મહાદેવને બનાવી છે રોટલા હા બનાવે છે રોટલા અત્યારના હે કે સાંજના 7 વાગ્યા છે સવારના વાગ્યા નથી સાંજના 7 વાગ્યા છે એવા આપણે બ્લોગ શરૂ કર્યો છે તો આજના વાગી જાય થયા મને શું ખબર ન વાગ્યા એમ કેમ સપનામાં હતી અત્યાર સુધી હા એવું સપનું આવતું મને હા તો સાંજના વાગ્યા હો બે આજના વાગ્યા હા ખબર ન હોય મને ખબર હતી હું એ હોમમાં રેલી થતા સાંજે ભાઈ તે કેવું છે તો હા તો બેન જો અત્યારે રોટલા કરે છે અત્યારે કે મારા બા બનાવે છે સા મહેમાન આવ્યા ને સા બનાવવું પડે કે નહીં? હા બનાવવું જ પડે જય માતાજી બાપા સીતારામ બધી ફેમિલીને મહેમાનને સા પાઈ દઉં એમ. હા પાઈ દે કે અમે બધા અત્યારે ચાલુ કરવાનું કારણ છે કેમ કે અમારે જવાનું છે આજે બહુ આમ અલગ જગ્યાએ એ તમને આગળ બ્લોગમાં ખબર પડી જાય છે અમે ક્યાં જવાના છે ઈ. હું એક જવાનો છું અમે સાથે જો મસ્ત આવવાનું કામ હશ એક થોડા તો ઘણા બધા ઘણા બધા એક જો આ ભાઈ કાં જા રહે હો હવે તમે લીધા હો ના રહો અમે તો આવ્યા છીએ વ્યા. એવું છે તમારા ભરોસે એટલા માટે છે કે મેં જો ઓલો શોર્ટ હાથે બોલે લીધું છે હવે બધાને જવાનું છે પાંચ બે. જણાને જવાનું છે ઈસમે જાના પાંચ જણા હા वो उसमें जाना है हाँ ને એક જો ઓલા ભાઈ આવવાના છે એ બે હે બે તો ઓલા ભાઈને તો ઓળખતા છે ને હવે પોતા ભાઈ જઈએ જવું છે હા એટલે હું ઉતાય બતાવ્યો ઉતાવળે તો હોય ને અંદર થઈ જાય કોઈ અહીં નહીં એવું છે ને એક જો ઓલા ભાઈ લાલ ટી શર્ટ વાળા હા ઈ આવવાના હે લાલ ભાઈ લાલ એટલે નામ હે રાહુલ આપણે કહીએ ખાલી એમ તો બાકી જવું છે જી આવી હવે નો જાવ રેવા દે રેવા દેવું ઠીક એવું છે તો અમારે છે કે અલગ જગ્યાએ જવાનું છે તમને આગળ ખબર પડી જવાનું છે અમે એટલા જ જવાનું છે હજી એક ભાઈ છે કે એ આગળ મળી જાય તો બહુ થોડુંક દૂર જવાનું છે તો એ તમને આગળ કે આપણે જણાવી દઈશું તો ફાઇનલ ફેમને ક્યાંના તમે બધા ઇંતજાર કરતા કે ક્યાં જવાનું તો અત્યારે ફાઇનલ અમે હે કે પહોંચી ગયા છીએ બધા ભૂતનાથ મહાદેવ બોલે મહાદેવ અહીં હે કે શું છે ભાઈ ભૂતનાથ મહાદેવનું મંદિર છે અહીં છે ને મેળો ભરાવાનો છે એટલે આપણે છે ને આવ્યા છીએ આનંદ લેવા હા પેલા દર્શન કરવા પડશે ઠીક એવું છે અમે સારા મિત્ર હે કે આજે આવી ગયા છે ભૂતનાથ મેળો કરવો કેમ કે અહીં હે કે દર સોમવાર હે કે મેળો ભરાય છે તમને જાણવા મળી ગયું તો પછી અમે આજે છે કે મહાદેવના દર્શન કરવા આવ્યા ને એમાં સોમવાર છે તો મહાદેવના દર્શન કરીએ અને તમને મેળાનો આનંદ માણીએ બ્લોગમાં રહેજો કન્ટિન્યુ એટલે આપણે હે કે મહાદેવના દર્શન કરી લઈએ અને મેળો પણ કરી લઈએ આપણે અત્યારે છે કે લાંબી બધી લાઈન થઈ ગઈ આ બાજુ બહેનો છે ને આ બાજુ ભાઈઓની છે અત્યારે છે કે લાંબી બધી છે કે લાઈન થઈ ગયેલી છે અહીં દર્શન કરવાની થલે ભૂતનાથ મહાદેવ તો અત્યારે છે કે આપણે લાઈનમાં જોડાઈ ગયા મહાદેવના દર્શન કરી લઈએ આપણે એક મંદિરના છે કે દર્શન કરી લીધું છે ને હવે બીજી મંદિરના દર્શન કરવાના છે આપણે તો છે કે અહીંયા પહેલી વાર આવ્યા છે જ્યાં મોહમાં રહું ને તો અહીંયા છે કે પહેલી વાર આવ્યો પહેલી વાર આમ ગણો ને તો હાવ પહેલી જ વાર હતા નાઇટમાં આવ્યો કંઈ દિવસમાં નહોતો આવ્યો તો અત્યારે કે બીજી મંદિરના દર્શન કરી લઈએ અને તમને પણ કરાવી મહાદેવ લોકો ને કે બિલકુલ બોલતા તો ફેમિલી અત્યારે છે કે આપણે બે મંદિરના કમ્પ્લીટ દર્શન કરી લીધા છે પેલું મંદિર છે કે વિરાજમાન મહાદેવ છે અને બાજુની મંદિર છે કે ના મહાકાલી માં વિરાજ છે આપણે પહેલી વાર આવ્યા કે એટલે આપણને કંઈ ખબર નહોતી કેટલી મંદિર છે કેટલી ને અહીંયા અત્યારે કે બે મંદિરના દર્શન કરી લીધા છે અને સાઈડમાં જો નાની નાની છે કે મંદિરે બનાવ્યું હજી થોડોક આની વિશે છે કે ઇતિહાસ જાણવો પડશે અમને એટલું બધું છે કે હજી આની મંદિરની વિશે ઇતિહાસ ખબર નથી એટલે ધીમે ધીમે અહીંયા આટા મારી પછી ઇતિહાસ જાણી પછી તમારી સાથે શેર કરીએ હવે અહીંયા ફરતા કે મેળો છે તો હવે અત્યારે અમારે બધાને કે મેળો કરવા જવાનું છે જવું ને કરવા હા ચલો ચલો આનંદ માણવા હા વાહ હાલો તો હવે બધા તૈયાર છે તો હવે જાય મેળો કરો અને તમને પણ કરાવે તો ફેમિલી અત્યારે અમે છે કે મેળામાં આટા મારતા તો અહીંયા છે કે 2-3 દુકાન જેવું રૂ છે
ફરી આવજો અહીંયા રમકડા બેસે જો આવી રીતના કંઈક દીધા ગજબ હો પણ ગજબ હો પણ ગજબ 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 પાડે ગજબ આવું જોયું જ નતું હા પહેલી વાર પહેલી વાર આવ્યા ને જો અહીંયા આવી રીતના બધું છે કે મેળો છે જોવો પણ અત્યારે અમારે પ્રોબ્લેમ એક પડી અમે કેમ અહીંયા મેળામાં છે કે લેટ પૂગ્યા છે અત્યારે બધું છે કે ભેગું થાય છે અમારે મોડું થઈ ગયા આવતું પહેલી વાર ખબર પડી કે પછી અમે ત્યાં નીકળ્યા પણ આવતા છે કે મોડું થઈ ગયું ને અત્યારે થોડું ઘણું પબ્લિક હવે ભાંગવા માંડ્યું આમ ધીમે ધીમે ઓછું થવા માંડ્યું છે પણ અહીં છે કે આખા શ્રાવણ મહિનામાં દર સોમવારે અહીં મેળા ભરાય છે એટલે વહેલા થકી છે કે અહીંયા શરૂ હોય અને અમારે કે મોડું થઈ ગયું અત્યારે વાગી રહ્યા છે 10 આ બધું ભેગું થઈ ગયું કા મોડા પગ્યા આપણે મોડા પૂજા ઓળખડે વહેલા આવશે ઓળખરે વહેલા આવીશું આપણે હા જી 5 વાગે આવીને બેહું 5 વાગે આવીને બેહું અહીંયા કે 5 વાગે ને ત્યાં શરૂ થઈ જાય મેળો પછી છે કે 8 વાગે 9 વાગે ને ત્યાં ભાંગી જાય તો અમે થોડોક કે લેટ થઈ ગયા એમાં મેળો તો કાંઈ જો મેળો ને આપણે મહાદેવના દર્શન થઈ ગયા એટલે આનંદ થઈ ગયો હવે જઈએ બહાર આ જો મેન ગેટ છે આ મેળો કે ભુજનાથ ભરાય છે ભેડલી ગામ તાલુકો મોવાન જિલ્લો ભાવનગર કિલો ભાવને એટલે આવતા સોમવાર ગમે એને આવી તો આવજો તમે મેળો કરવા તો ન મળે પણ હે કે નાસ્તો કરવાનું મળી ઓ સરસ મજાને હે કે સમોસા લઈ લીધા એટલે જો નાસ્તો કરવાનો ને એમાં ભાઈ તીખી ચટણી નાખી હો તીખી નાખી હા બહુ તીખી બહુ હા હાલ કરે કે ફૂલ તીખી કરી કે છે ફૂલ લાલ લાલ ચટણી કરી નાખી જો એમાં મહેશભાઈ કે હોમમાં રહેલા હા આપણે હોમમાં રા એ હમણાં બેઠો છે જો એ આપણે બિલ ચૂકવવા વાળા છે ભાઈ બિલ ચૂકવવા વાળા બિલ તારે ચૂકવવાનું હો પછી કાંઈ વાંધો નહીં હા તો છે આ ભાઈ ને કે તીખી ન જાય એ એમને બાકી છે કે બોલાવે કિલો મજા હો ભાઈ હા ચાલો બધા નાસ્તો કરો તો ફેમિલી અત્યારે કે આપણે સમોસા તો ખાઈ લીધા પણ આવડે છે કે પાછી નવી આઈટમ લઈએ પોટેટો હે પોટેટો હે હા બટેટાનો પોટેટો આવડે એમ કે છે બટેટા ને પોટેટો અત્યારે કે આ આઈટમ ટેસ્ટ છે જો તમે સામે મસ્ત મજાની જો દાળ કે ટેસ્ટ કરવા લઈ આવો કેવી લાગી મસ્ત હો ભાઈ મસ્ત યાર કે ટેસ્ટ કરજો અમે આ તો પહેલી વાર કર્યો ટેસ્ટ હા તો હે કે આપણે હે કે ટેસ્ટ કરવો છે કોઈ આને ખાઈ લીધું ને કમેન્ટ કરી દેજો સમોસા હતા આપણે તો હે કે પહેલી વાર ખાઈએ છીએ એટલે કાલે આમ શીખને હલકી શાખી લઈએ પણ બાય નીકળો કે એવું ખાવા મળી જ જાય હવે અત્યારે કે એક લીધી છે જો હાલ લાગશે તો પછી બીજી લેવું કા કાંઈ વાંધો નહીં પહેલાં કે ટેસ્ટમાં કરી લઈએ કેવી લાગે ને કેવી નહીં ફેમિલી અત્યારે આપણે હે કે નાસ્તો કરીને પાછા આવી ગયા છે આપણે પાર્કિંગમાં ને સામે હે કે મહાદેવની મંદિર છે તો હવે અત્યારે કે બધું પબ્લિક થઈ ગયું છે ખાલી કેમ કે અમારે મેળો તો ન છો થોડુંક મોડા પડ્યા ગઈ હવે આવતા અમારે પાછા આવીશું એટલે અહીંયા હે કે થોડુંક વહેલું હોય એટલે અમે થોડુંક મોડા પડ્યા તો આપણે મહાદેવના દર્શન થઈ ગયા હવે શું પ્લાન છે છે હવે ઊંઘ આવે એવું લાગે ઊંઘ આવે એને તો ભાઈ જો આને ઊંઘ કેમ આવે ઊંઘ આવે ખબર હે કેમ આવે? આપણે જો મેં નાસ્તો કર્યો હે હા આ ભાઈ નાસ્તો ન કર્યો હા ને કીધે એટલે ઈ ભાઈને છે ને ઊંઘ આવે હા આપણે છે ને મસ્ત જમી લીધી એ હાચું હા એને કે વધારે ઊંઘ આવે એ નાસ્તો નહીં કર્યો એમાં પાછો હે કે હોમમાં રહેલો હે હા મહેશ સોમવાર હા હા હવે કાંઈ પ્લાન હે કે ભાઈ પ્લેન તો હે ને ગોદરામાં હુઈ જવાનો ગોદરા વટીને સુઈ જવાનું ઘરે જઈને હુઈ જઈએ હવે બરોબર છે અમારે એટલી હે કે એટલી 5 કે 6 જેવો કિલોમીટર થતું છે 5-6 કિલોમીટર થાય છે એટલે મેં એટલે ધક્કો ખાધો તો મહાદેવના દર્શન તો આપણે કમ્પ્લીટ થઈ ગયા તો હવે કે આપણે જવાનું છે ડાયરેક્ટ ઘરે અને હવે કે આપણે ઘરે જઈને જ મળશું ફાઇનલ ફેમિલી આપણે અત્યારે પહોંચી ગયા છીએ ઘરે ને અચાનક વાગી રહ્યા છે 1 વાગી ગયો છે આપણે એડિટિંગ કીધા તો એમાં અત્યારે છે કે 1 વાગી ગયો છે અને હવે આજનો વ્લોગ અહીંયા સુધી રાખવાનો છે આશા રાખી તમને અમારો વ્લોગ ગમ્યો છે તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તમને જો આવા વ્લોગ ગમતા હોય તો યાર એક ફેરી કમેન્ટ જરૂર કરી દેજો તમારા માટે છે કે આપણે નવા સાનિધ્ય લઈશું નવા ધામને છે કે આપણે જાત્રા કરશું અને તમને પણ કરાવશું તમને જો આવા વ્લોગ ગમતા હોય ને એ રેકમેન્ડ કરી દેજો કે અમને ગમે છે તો આપણે છે કે આવો બ્લોગ બનાવશું ઘણીવાર ફેમિલી કરતા આમ ટ્રાવેલિંગને વધારે કરશું જો તમને રસ હોય તો આવી બ્લોગની અંદર છે કે કમેન્ટ બોક્સમાં કહી દેજો કે અમને ગમે છે તો આપણે છે કે અલગ અલગ સ્થળના અમારા આજુબાજુમાં આવેલા સ્થળના તમને દર્શન કરાવીશું મુલાકાત કરાવશું જે જાણતા છું એ તમારી સાથે અમે શેર કરીશું એવું હોય ને આ બ્લોગને છે કે બને એટલે શેર કરી દેજો કે તમે સગા પરિવારને કે બધાને જાણવા મળે અને મહાદેવના દર્શન પણ થઈ જાય તો હવે આજનો બ્લોગ અહીંયા સુધી અને નવા આવ્યો તો યાર ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ